ભાગ 12 ગુલદસ્તો. રાતના 10 વાગવા આવ્યા. હવે તો એ ફ્રી જ હોય, છતાં કેમ રિપ્લાય ના આવ્યો? કોલ કરું કે ના કરું? શિવ વિચારી રહ્યો અને એના ફોનમાં મેસેજ આવ્યો. શિવે તરત મેસેજ ખોલ્યો. ડન. દેવિકાનો આટલો જ રિપ્લાય જોઈને શિવે દેવિકાને કોલ કર્યો. દેવિકાના ફોન ઉપાડવાની સાથે શિવ બોલી પડ્યો, શેના માટે ડન? તમે મેસેજ કર્યો હતો મળવા માટેનો, તો એ માટે. દેવિકા આખા દિવસના કામ બાદ પલંગ પર પથરાઈને સૂઈ ગઈ. એ મેં આજ માટે કહ્યું હતું, શિવે ભડકતા કહ્યું. ઓહ સોરી, મને લાગ્યું કે એનીવે કાલે મળીએ. દેવિકાએ નિરાંતે જવાબ આપ્યો. એની આંખો ઘેરાઈ રહી હતી. તો તું અત્યાર સુધી શું કરતી હતી? મેં સવારે કોલ ના કર્યો કેમ કે... ગુડ નાઇટ. દેવિકા બબડી ને ફોન કાપ્યા વિના એ સૂઈ ગઈ. શું ગુડ નાઇટ? મેં તને કંઈક પૂછ્યું. હલો હલો. શિવે પોતાનો સેલ ફોન જોયો. ફોન ચાલુ હતો. આ છોકરી ફોન ચાલુ રાખીને જ સૂઈ ગઈ કે શું? ગજબ. 2 ક્ષણ પહેલા નારાજગી અનુભવતો શિવ અત્યારે ફોનને જોઈને હસી રહ્યો હતો. કેફેમાં પહોંચ્યા બાદ શિવ પોતાના ટેબલ પર જઈને બેઠો. એ 15 મિનિટ વહેલો હોવાથી એણે 1 કપ કોફી મંગાવી ને કાચમાંથી દેખાતા વ્યસ્ત રોડ પર નજર નાખી. કોફીના 2 ઘૂંટ પીને શિવે ફરી પોતાની નજર બહાર માંડી. દેવિકાની કાર આવી. શિવ દેવિકાને કાર પાર્ક કરીને કેફે તરફ આવતી જોઈ રહ્યો. અચાનક જ હાથમાં નાના નાના ફૂલના ગુલદસ્તા સાથે એક બાળકે દેવિકાનો રસ્તો રોક્યો. દીદી, જુઓ આ બુકે કેટલો સુંદર છે. બાળકે ગુલદસ્તો દેવિકાને દેખાડતા કહ્યું. દેવિકાએ એ બાળક સામે સ્મિત કર્યું ને બોલી, હા છે તો બહુ સરસ. તો શું હું તમને આ એક બુકે આપી દઉં? બાળક નિર્દોષ ભાવે બોલ્યો. હું ખરીદીશ, પણ પહેલા મને કહે કે તું કયા ધોરણમાં ભણે છે? હું 8મા ધોરણમાં છું દીદી. બાળક ફટાફટ બોલી ગયું. ભણવામાં હોશિયાર છે? ભણવા સિવાય તને બીજા શેમાં રસ છે? દેવિકાએ પોતાના સ્વભાવ પ્રમાણે વધારે રસ લેતા પૂછ્યું. હા, હું ખૂબ જ હોશિયાર છું અને હું મોટો થઈને મોટો કલાકાર બનીશ. બાળક ઉત્સાહ સાથે બોલ્યો. અરે વાહ, તો મારે જોવું જ પડશે. હું તારા બધા જ બુકે ખરીદી લઈશ, બસ તારે મને તારી કલા બતાવવાની છે. દેવિકા હસતા હસતા બોલી. આ છોકરી ત્યાં કરે છે શું? મારા માટે ફૂલો તો નથી ખરીદતી ને. બધા જોડે પ્રેમથી વર્તન કરશે, બસ મારી જોડે જ. શિવ કોફી પીતા પીતા કાચની બહારનું દ્રશ્ય જોઈને બબડ્યો. એ બાળકે ફૂલોના ગુલદસ્તા દેવિકાના હાથમાં પકડાવીને પોતે તૈયાર થઈ ગયો. કોણ છું હું? માસૂમ દેખાતા એ બાળકે એક હાથ ખોલી બીજો હાથ પોતાની છાતી પર રાખી આત્મવિશ્વાસ સાથે દેવિકા સામે જોતા પૂછ્યું. હું છું સત્ય. મારું અસ્તિત્વ જ સમાજમાં પ્રેમની સ્થાપના કરવા માટે છે ને મારા માર્ગ પર ચાલનાર માણસનું જીવન ઉજ્જવળ હશે અને એમની સાથે હંમેશા ઈશ્વરનો સહકાર રહેશે. મારા માર્ગ પર ચાલતા રહો તો જ તમે બધાને સુખ આપવામાં સફળ થશો. આ મારું વચન છે. આ સત્યનું વચન છે. સત્યનું પાત્ર નિભાવી રહેલા એ બાળકના એક એક શબ્દ એ દેવિકાને આશ્ચર્યમાં મૂકી દીધી. દેવિકાએ બાળકને જોઈ રહી. દેવિકા એ બાળક તરફ આવી. આ તારા ગુલદસ્તા. દેવિકાએ ગુલદસ્તા પાછા બાળકને આપી દીધા. અને આ તારા પૈસા. દેવિકાએ બાળકના હાથમાં પ્રેમથી પૈસા આપતા કહ્યું. આ પૈસા તો વધારે છે, અને આ બુકે? બાળક આશ્ચર્ય સાથે પૂછી રહ્યો. બાકી વધારાના પૈસા તારી પરફોર્મન્સના છે, અને આ બધા ગુલદસ્તા તારું ઇનામ છે. અને હા, આ મારું કાર્ડ છે. 10મામાં સારા ટકા સાથે પાસ થઈને બતાવ ને પછી મને મળવા આવ. ઓકે સુપરસ્ટાર? દેવિકાએ બાળકના વાળને વિખેરતા કહ્યું. ઓકે દીદી, હું મહેનત કરીશ અને તમને જરૂર મળીશ. બાળક ખુશ થતા બોલ્યો ને એણે દોટ મૂકી. ઓહ હીરો, તારું નામ તો કહેતો જા. દેવિકાએ રાડ નાખી. બાળક દેવિકા તરફ પાછો વળ્યો અને એના હાથમાં રહેલા ગુલદસ્તામાંથી સૌથી સુંદર ગુલદસ્તો શોધી દેવિકાને આપતા કહ્યું. મારું નામ સુનીલ છે. પણ હું આ બુકેનું શું કરીશ? દેવિકા ગુલદસ્તો લેતા બોલી. તમે જેને મળવા આવ્યા છો એને આપી દેજો, બાળકે કહ્યું ને ફરી દોટ મૂકી એ ચાલ્યો ગયો. દેવિકા ખુશ થતા થતા કેફેમાં પ્રવેશી. તું લેટ છે, શિવે દેવિકાને આવતાની સાથે જ કહ્યું. સોરી. દેવિકાએ ફૂલનો ગુલદસ્તો શિવ સામે ધરતા કહ્યું.